શાંત પાડે છે। ભરતજી આવે છે અને ભગવાન શ્રી રામને પ્રણામ કરે છે। પ્રભુ, હું અયોધ્યાના ગાદીને લાયક નથી। પ્રભુ, આપ પાછા પધારો। ત્યારે રાજા રામ કહે છે કે પિતાજીની આજ્ઞાનું પાલન કરવું એ આપની રઘુકુલ રીત છે, માટે તમે પાછા ચાલ્યા જાઓ। ભરતજી કહે છે, પ્રભુ, આ ગાદી તમારી જગ્યાએ બરાબર છે અને હું પિતાજીની આજ્ઞા પાળવા માટે વન તરફ જઈશ। ત્યારે રામચંદ્ર ભગવાન ઘણા સમજાવે છે એટલે ભરતજી કહે છે કે પ્રભુ, આ ચરણ પાદુકામાં આપના ચરણો મૂકો એટલે હું સમજીશ કે આપ સાક્ષાત છો। આ ચરણ પાદુકા હું રાજગાદી પર મૂકી આપની હાજરી બરાબર સમજી હું રાજ્ય ચલાવીશ અને જ્યારે પાછા આવશો ત્યારે આપનું રાજ્ય આપની પાસે હશે। તેમ કહી ચરણ પાદુકા લઈ ભરતજી પાછા વળે છે। અહીંથી નજીક થાય માટે લક્ષ્મણજી ચાલો આપણે અહીંથી ચાલ્યા જઈએ તેમ કહી આગળ વધે છે। લક્ષ્મણજી અહીંયા પર્ણકુટી બાંધે છે અને ત્યાં રહે છે। તે વખતે લક્ષ્મણજી કહે છે, મોટા બંધુ, આજ્ઞા આપો, હું વનની અંદર વન ફર લેવા માટે જાઉં છું। રામચંદ્ર ભગવાનની આજ્ઞા લઈ લક્ષ્મણજી વન ફર લેવા માટે જાય છે। તમે કોણ છો?
અને તમારી સાથે આ દુબળી દેખાતી સ્ત્રી કોણ છે? આ સ્ત્રી તમારે લાયક નથી, તમે મારી સાથે લગ્ન કરો. ત્યારે ભગવાન રામ કહે છે, હું એક પત્ની વ્રતના ધર્મ પાળું છું, પરંતુ આ વનની અંદર પૂર્વ દિશામાં મારો નાનો ભાઈ લક્ષ્મણ વનફળ લેવા માટે ગયા છે. હું તમારી પીઠ ઉપર લખું છું સંદેશો. તે સંદેશો મારા ભાઈ લક્ષ્મણને બતાવજો, જે તમારી સાથે લગ્ન કરશે. બંધુ લક્ષ્મણ વીરા રાવણની બેન સુરપંખા તેના નાક કણ કાપી લેજે. સુરપંખાથી ખુશ થઈ વન તરફ પ્રયાણ કરે છે. અને મારી પીઠ પાસે પાછળ સંદેશો પાઠવ્યો છે, તમે મારી સાથે લગ્ન કરો. લક્ષ્મણજી વાંચે છે, બંધુ લક્ષ્મણ વીરા રાવણની બેન સુરપંખા તેના નાક કાન કાપી લેજે. તરત લક્ષ્મણજી તેના નાક અને કાન કાપી લે છે. ના કપાતા સુરપંખા અતિ કુપાયમાન બને છે. સુરપંખા અતિ કુપાયમાન બને છે. રાજા રાવણની સત્તા ચાલે છે. ઘણા રાક્ષસો અહીંયા આવે છે. ત્યારે સહિત 14,000 રાક્ષસોનો સંહાર થાય છે. રાક્ષસોનો સંહાર થતા લોહાર થયેલી સુરપંખા આ વન છોડી ચાલી જાય છે. લોહાર થયેલી સુરપંખા આ વન છોડી ચાલી જાય છે અને સીધી લંકામાં પોતાના ભાઈ રાવણ પાસે જાય છે. સુરપંખા પોતાના ભાઈ રાવણ પાસે જાય છે. રાવણ સભામાં સુરપંખા આ સભામાં આવે છે. સુરપંખા રાજ્ય સભામાં આવે છે. લોહી લુહાણ થયેલી પોતાની બહેનને જોતા લંકા નરેશ રાવણ કોઠાયમાન બનીને પૂછે છે કે તારી આવી હાલત કોણે કરી? ત્યારે સુરપંખા કહે છે, વનની અંદર કોઈ રાજકુમાર આવ્યા છે, તેમની સાથે કોઈ સુંદર નારી છે. તારા માટે હું એ નારીને લેવા જતા મારી હાલત તે રાજકુમારોએ કરી છે. તારે તેનો બદલો લેવો જોઈએ. ત્યારે અતિ કૃપાયમાન બનેલો રાવણ મામા મારી જ પાસે જાય છે. આ મામા મારી જ માયાવી હોય છે. લંકા નરેશ રાજા રાવણ
મામા મારી જ પાસે જાય છે અને કહે છે રાવણને જોતા મામો મારી જ કહે છે પધારો ભાણા પધારો, શા માટે તમારું આગમન થયું? ત્યારે લંકા નરેશ રાજા રાવણ કહે છે મારા ભાઈઓને 14,000 આપની રાક્ષસ સેનાનો અયોધ્યાના રાજકુમાર રામ અને લક્ષ્મણે નાશ કર્યો છે. મારી બહેન સૂરપંખાનું અપમાન કર્યું છે. મારે તારે મદદની જરૂર છે. મારી જ કહે છે હે ભણા, રામને તું ઓળખતો નથી. એક બાણથી મને 100 યોજન દૂર ફેંકનાર રામ મહાન છે. ત્યારે રાવણ કહે છે હું તારી વાત સાંભળવા નથી આવ્યો. હું કહું તે તારે કરવું પડશે. તું માયાવી છે. સુંદર મુખનું રૂપ ધરી તે વનમાં જા. તારું સુંદર રૂપ જોઈ તેની સાથે રહેલી સીતા તેના ઉપર મોહિત થશે. ત્યારે જાનકી કહેશે કે આ મૂગને તમે મને લાવી આપો. મૂગને લેવા રામ તારી સાથે આવશે. રામ સાથે આવતા તારે અદ્રશ્ય થઈ ઘણું આગળ ચાલી જવું. ત્યાં જ્યારે રામ તારા ઉપર પ્રહાર કરે ત્યારે હે લક્ષ્મણ રાજો તેમ કહી પોકાર કરવો એટલે લક્ષ્મણજી પણ રામની બહારે આવશે. તે સમયે હું તેની સીતાનું હરણ કરીશ. હે રાજા રાવણ, આ કામ મારાથી નહીં થાય. અયોધ્યા નરેશ દશરથ પુત્ર રાજા રામ ને તું ઓળખતો નથી. ત્યારે લંકા નરેશ રાજા રાવણ કહે છે કે જો તું આ કામ નહીં કરું તો મારી તલવારથી અત્યારે જ હું તારું મસ્તક છેદન કરીશ. મારી જે વિચાર્યું રાક્ષસના હાથે હણાવું એના કરતા પ્રભુ રામ હાથે હણાવું તો મારો મોક્ષ થશે. તેમ કહી સુંદર મુખનું રૂપ ધરી મામો મારી વન તરફ પ્રયાણ કરે છે. મારી રામ લક્ષ્મણ મને પેલો મુગલો લાવીને આપો, મારે તેની સાથે રમવું છે. રામ કહે છે હે સીતાજી, આ વન છે, અહીંયા માયાવી પણ હોય. સીતાજી હટ કરે છે નહીં, આ મુગલા સાથે મારે રમવું છે, મને તે મુગ લાવીને આપો. રામચંદ્ર ભગવાન મુગની પાછળ જાય છે. ભગવાન રામ શબ્દ પેટી બાણ ચલાવતા જટાયુનો વધ થાય છે. મામા મારીચનો વધ થાય છે. મામા મારીચનો વધ થાય છે. હે લક્ષ્મણ, હે સીતાજીના કાને ગયો ત્યારે કહે છે લક્ષ્મણજી, તમારા કાને અવાજ આવ્યો? તમારા ભાઈને ભીડ પડી છે. લક્ષ્મણજી કહે નહીં માતાજી, મારો ભાઈ મહાન પરાક્રમી છે, એને કોઈ દિવસ ભીડ પડે નહીં.
સીતાજી કહે છે આજ મને સમજાયું કે તમારી નજર મારા ઉપર છે. આજે પોતાનો ભાઈ ભીડમાં છે છતાં તમે તેમની બહાર જતા નથી. લક્ષ્મણજીને બહુ દુઃખ લાગ્યું. તેમણે કહ્યું, હે માતા જાનકી, અહીંયા હું લક્ષ્મણ રેખા દોરું છું. આ લક્ષ્મણ રેખા ઓળંગી બહાર નીકળશો નહીં. હું મારા મોટા ભાઈ રામની બહાર જાઉં છું. મઢોની બાજુ આવે છે. સવાસ શંભુજી, રામ પિરસપુરથી આવેલા બાવાનો શંભુજી સવાસ રૂપ ધરી આ મઢોની બાજુ લંકા નરેશ રાજા રાવણ આવે છે. સવાસ શંભુજી, રામ પિરસપુરથી અતિથિ ધર્મ આગને આવેલાને જો પાછો કાઢું તો અતિથિ ધર્મ લાગે. વનના વનફર મઢોળીમાં પડ્યા છે તે લઈ માતા જાનકી આપવા જાય છે. તે વખતે લંકા નરેશ રાવણ બાવાના રૂપથી સીતાજીને હાથ ખેંચી લક્ષ્મણ આગળ વધ્યા. હે રામ, હે રામનો અવાજ આવ્યો. હે રામ, હે રામ, હે રામ, હે રામ. હું રામ ભક્ત જટાયું છું. તારે આવી હાલત કોણે કરી? કોઈ રાક્ષસ હતો અને કોઈ સ્ત્રીને ઉપાડી જતો હતો અને દક્ષિણ દિશા તરફ તે ગયો છે. રામચંદ્ર ભગવાન જટાયુનો ઉદ્ધાર કરી
દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે છે. જટાયુનો ભગવાન શ્રી રામના હાથે ઉદ્ધાર થાય છે. દક્ષિણ દિશા તરફ રામ અને લક્ષ્મણજી પ્રયાણ કરે છે. श्री राम को आपने जो वचन दिया था उसे पूर्ण करने का समय आ चुका है.
અને કહે છે મારી સાથે ચાલો. હનુમાન દાદા પિરોજપુર ગામથી જોવા આવેલા જહુ જોગની જનરેટર વાળા ભાઈ શંભુજી, જય શ્રી રામ. ભાઈ જોગણી માતાના ભુવાજી માધુજી, ફિરોજપુર ગામ ટોડાના જોગણી માતાના ભુવાજી છે માધુભાઈ. જય જય જોગણી, જય 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 શ્રી રામ. હનુમાન દાદા રામ અને લક્ષ્મણજીને લઈ સુગ્રીવજી પાસે જાય છે. રાજ્ય આપતો નથી. રાજા પ્રતિજ્ઞા કરે છે કે હે રામ, હું તમારી સીતાને શોધી લાવીશ. આવી મૈત્રી કરવા થતા સુગ્રીવજી હનુમાન દાદાને કહે છે કે તમે દક્ષિણ દિશા તરફ જાઓ અને સીતાજીની શોધ કરો. તે સુગ્રીવ વાલીને યુદ્ધનો પડકાર ફેંકે છે. વાલીને યુદ્ધનો પડકાર ફેંકતા યુદ્ધના મેદાનમાં આવે છે. વાલીએ યુદ્ધના મેદાનમાં ઉતરે છે.
સુગ્રીવને વાનરરાજ સુગ્રીવને રાજા બનાવવામાં આવે છે. સમય વીતતો ગયો, સુગ્રીવજી રાજા બની ગયા છે. એક દિવસ લક્ષ્મણજીને કહ્યું કે હે સુગ્રીવ રાજ, તમારું રામે ભગવાને જે તમને વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું, પરંતુ તમારું વચન હજુ બાકી છે. ત્યારે સુગ્રીવજીએ વાનર સેના બોલાવી. ત્યારે સુગ્રીવજીએ પોતાનું લશ્કર મહામંત્રી બજરંગબલી હેઠળ વાનર સેના બોલાવે છે. મોકલે છે. સુગ્રીવજી કહે છે દક્ષિણ દિશામાં સમુદ્ર છે. હાલો હે હનુમાન, તું દક્ષિણ દિશા તરફ જા. ત્યારે મહાબળવાન હનુમાન દાદા દક્ષિણ દિશા તરફ જવા માટે તૈયારી કરે છે. ત્યારે રઘુકુલ મણિ રામ કહે છે હે બજરંગબલી, આ મારી અંગૂઠી છે, આ મારી મુદ્રિકા તારી પાસે રાખ. દક્ષિણ દિશામાં કદાચ તમને સીતાનો પેટો થાય તો અંગૂઠી બતાવજો અને કહેજો તમને તે મારા ભક્ત તરીકે ઓળખશે. જય શ્રી રામ કહી મહેન્દ્ર પર્વત ઉપરથી સળાગ મારી હનુમાન દાદા દક્ષિણ દિશા તરફ સમુદ્ર જય શ્રી રામ. સીતાજી ઉપર નજર પડતા હનુમાન દાદા રામ ગાન કરે છે. ત્યારે સીતાજી કહે છે તમે કોણ છો? ત્યારે હનુમાન દાદા કહે છે હું રામ ભક્ત હનુમાન છું. લો આ મુદ્રિકા મારા પ્રભુ શ્રી રામે આપી છે. મુદ્રિકા જોતા સીતાજી ઓળખી જાય છે. સીતાજીને શંકા થઈ તો માયાવી તો નહીં હોય. ત્યારે હનુમાન દાદા કહે ત્યારે સીતાજી તમને રામ ભક્ત જાણે છે. ત્યારે હનુમાન દાદા કહે છે મને ભૂખ લાગી છે. માતા સીતા કહે છે સામે વન છે, ભોય પડેલા ખાજો, વનને રંજાતા નહીં, નહીતર આ નગરી લંકા નરેશ રાજા રાવણની છે. માતા તમે ચિંતા ના કરો, હું જાઉં છું વન ફરકાવવા માટે. જય શ્રી રામ.
છે. ઇન્દ્રજીત અશોક વાટિકામાં આવે છે. હનુમાનજીને કહ્યું કે મારે રાવણને જોવું જ છે. બનાવી શકે નહીં, પરંતુ લાવ આની સાથે જઈ હું લંકાના નરેશ રાવણને જોઉં તો ખરો અને લંકા કેવી છે તેનું નિરીક્ષણ કરું. એટલે જાણી જોઈને બ્રહ્માસ્ત્રી બંદીવાન થઈ હનુમાનજી લંકામાં જવા રાજી થયા છે. ઇન્દ્રજીત લંકામાં લઈને આવે છે. જય શ્રી રામ. મેઘનાથ કોને પકડીને લાવ્યો છે? તારો લંકા નરેશ રાવણ કહે છે કઈ વાંધો નહીં પુત્ર ઇન્દ્રજીત, હું આને એવી કડી મેં કડી સજા કરીશ કે જિંદગી ભર એને યાદ રહે. તારી તલવારથી એની જડથી મસ્તક જુદું કરી નાખ. મેઘનાથ નહીં, એને એવું સજા આપો કે ચારે યુગ સુધીને પછતાવો થાય એવું કઈ નામ આપો. ભલે મેઘનાથ ભલે. તો એક કામ કર, આનું મસ્તક કાપીએ તો આપણી લંકામાં લોહી રેડાય સારું નહીં. પણ હંમેશા વાનરોને એની પોષ પર પ્રેમ હોય છે. તો જાઓ 50 ગાડીઓનું તેલ મંગાવી અને 1000 ગામના ગોદડા વેઠી અને તેલ રેડી એની પૂંછને આગ ચાપી દે. જય શ્રી રામ. હનુમાન દાદા પૂછ સરકતા રાવણ પર વિચાર કરી લે. એક વાનર પૂરી લંકાને હરાવી રહ્યો છે. પૂરી લંકામાં હનુમાન દાદાએ અગ્નિની જ્વાળાઓ સળગાવી લંકા દહન કર્યું. લંકા દહન કરી માતા જાનકી પાસે જાય છે. હનુમાન દાદા લંકા દહન કરી માતા જાનકી પાસે જાય છે. માતાજી મને યજ્ઞ આપો. આપના સમાચાર હું મારા રામ
પ્રભુ રામ પાસે પહોંચાડી ટૂંક સમયમાં જ પૂરી લંકા નગરીને ખેદાન મેદાન કરી પ્રભુ મારો રામ તમને લેવા માટે આવશે. સીતાજી કહે છે, જાઓ મારા રામને કહેજો કે તમારી સીતા તમારા વીરામાં છે, જલ્દી મને લઈ જજો.
ભગવાન રામના હાથે કુંભકર્ણનો વધ થતા લંકા નરેશ રાવણ અતિ કુમાયમાન બન્યો અને પોતાના પુત્ર માયાવી ઇન્દ્રજીતને યુદ્ધના મેદાનમાં મોકલે છે. ઇન્દ્રજીત માયાવી છે. મેદાનમાં ઉતર્યા છે અને લક્ષ્મણજી
પ્રતિક ઉપાયમાન બની ગયો અને યુદ્ધના મેદાનમાં પૂરા સૈન્ય સાથે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. લંકા નરેશ રાજા રાવણ યુદ્ધના મેદાનમાં આવે છે.
ભગવાનનો વિજય થાય છે. બોલો રાઘવેન્દ્ર સરકાર